નમસ્કાર મિત્રો, જય માતાજી। આજનો વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી। તો ચાલો શરૂ કરીએ આજની વાત। એક સુંદર અને સુખી પરિવાર ભુજ નામના ગુજરાતના એક શહેરમાં વસી રહ્યો હતો। 3 દીકરીઓ અને એક દીકરા સાથે આ દંપતી ખૂબ જ ખુશ હતું। સૌથી મોટી દીકરી આરોહી અને દીકરો મલ્હાર બંને ટ્વિન્સ હતા। ચારેય ભાઈ બહેન વચ્ચે ખૂબ જ પ્રેમ હતો। દંપતીમાં પત્ની ઘરે બાળકોના ટ્યુશન કરાવતી અને પતિ બેંકમાં જોબ કરતા હતા। જ્યારે પણ આ પરિવારના ઘર પાસેથી પસાર થાઓ ત્યારે એમના ચહેરા પર ખુશી અને મસ્તીનો માહોલ જ વર્તાતો। આ શહેરમાં એક મોટા નામચીન નેતા પણ રહેતા હતા। ચૂંટણીમાં ઘણા વર્ષોથી પોતે વિજયી થતા ત્યાંના લોકોમાં નેતા ખૂબ જ પ્રચલિત હતા। એ નેતાનો એક દીકરો વિરાટ ખૂબ જ લાડકોડમાં અને મહેલ જેવા ઘરમાં મોટો થઈ રહ્યો હતો। નેતાના ઘરે કોઈ જ વાતની કમી ન હતી। આરોહી એની બહેન સાથે કોલેજથી રિક્ષામાં ઘરે આવી રહી હતી। રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભી રહી અને આરોહીએ રિક્ષાવાળાને પૈસા આપ્યા। ત્યાંથી બંને ઘરે જઈ રહ્યા હતા કે અચાનક એક 4 વ્હીલ આવીને એ રિક્ષાને ટક્કર મારીને ચાલી ગઈ। ત્યાં 2 પોલીસ કર્મચારી પણ હાજર હતા, પણ કોઈ કંઈ જ ના બોલ્યું। ખુશનસીબે રિક્ષાવાળા ભાઈ ત્યાં બાજુમાં રહેલી હોટલ પર પાણી પીવા ઉતર્યા હતા, જેથી ખાલી રિક્ષાને જ નુકસાન થયું। રિક્ષાવાળા ભાઈનો ચહેરો લાચાર વર્તાઈ રહ્યો હતો। એ વ્યક્તિનું ગુજરાન એ રિક્ષા વડે ચાલતું હતું। આરોહી અને એની બહેન મમતાએ આ દ્રશ્ય જોયું। મમતા ગુસ્સે થઈને પોલીસવાળા પાસે ગઈ, "તમે અહીં ઊભા છો? આ બિચારાની રિક્ષા તોડીને એ 4 વ્હીલવાળો ભાગી ગયો, તમે એને રોક્યો કેમ નહીં?" "બેટા, તું હજી નાની છે, અમે એને પકડીએ પણ શું કરવાના હતા? ઉપરથી ઓર્ડર આવે એટલે છોડવો જ પડે અને અમારી બદલી થઈ જાય એ અલગ। તો શું આવા હેવાનો ખુલ્લેઆમ આ શહેરમાં ફરશે અને તમે કંઈ નહીં કરો? મમતા, ચૂપ કર અને ચાલ ઘરે। આપણે આ વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી." આરોહીએ મમતાનો હાથ પકડતા કહ્યું, "દીદી, તું ડરે છે, હું નહીં। આ જો બિચારા રિક્ષાવાળાની હાલત, એનો ચહેરો તો જો." એમ કહી આરોહીએ પોતાના પર્સમાંથી 5000 રૂપિયા કાઢીને રિક્ષાવાળાને આપ્યા। "ચાલ મમતા, હવે ઘરે। આપણું અહીં વધુ સમય રહેવું યોગ્ય નથી." "આરોહી, આ તે શું કર્યું? ટક્કર ઓલો નેતાનો દીકરો મારીને ગયો ને પૈસા તું આપે છે? આ પૈસા તો તે મોબાઈલ લેવા માટે ભેગા કર્યા હતા ને? હવે મોબાઈલ કેવી રીતે લાવીશ? એ બધું તું છોડ, ચાલ ઘરે." આરોહી મમતાને લઈને ઘરે આવે છે। ઘરે રોજની જેમ પરિવાર ઘરની પાછળ આવેલા ગાર્ડનમાં એકઠો થાય છે। આરોહી દિવસ દરમિયાન બનેલી ઘટના કહે છે। "પપ્પા, મમતાને કંઈક કહો, નહીંતર હવેથી હું એને મારી સાથે કોલેજ નહીં લઈને જાઉં." "શું થયું બેટા?" "આજે અમે એક રિક્ષામાં આવ્યા, એ રિક્ષાવાળાને એક 4 વ્હીલવાળાએ ટક્કર મારી દીધી, તો આ મમતાએ 4 વ્હીલવાળાને પકડવા દોડી અને પોલીસને પણ કહેવા લાગી કે આવા લોકોને પકડતા કેમ નથી." "ઓહ, કોણ હતો એ વ્યક્તિ?" "આપણા નેતાનો દીકરો વિરાટ." "ઓહ." "જો મમતા, આ શહેરમાં સારા અને ખરાબ બંને પ્રકારના છોકરાઓ છે। આવા લોકો સત્તા અને પૈસાના પાવરથી કંઈ પણ કરીને છૂટી જતા હોય છે। આપણે એક મધ્યમ વર્ગના પરિવારના સભ્યો છીએ। આવા લોકો સાથે ઝઘડા કરીને આપણું જીવન ખરાબ ના કરાય." આરોહીની વાત સાચી છે, મલ્હારે મમતાને સમજાવતા કહ્યું। "તો શું ભાઈ, આપણે આવા લોકોથી ડરીને જ જીવવાનું? હું ક્યાં એમ કહું છું કે ડરીને જીવવાનું, પણ બને એટલું આવા વ્યક્તિઓથી દૂર રહેવાનું." "ના ભાઈ,
આરોહી ડરપોક છે, હું નહીં. વાત ડરપોકની નથી મમતા, વાત સમજદારીની છે. તું જે કહે એ પણ સાચું છે અને આરોહી કહે છે એ પણ. આજે તો ભાઈ, આજે જે રિક્ષાવાળા સાથે થયું એ કાલે આપણી સાથે થશે તો જો મમતા, એ થશે ત્યારે જોયું જશે. ચાલો છોડો આ વાતને હવે. દીદી, એ તો ઓલા રિક્ષાવાળાને 5,000 રૂપિયા પણ આપી દીધા. હા, તો સારું કર્યું આરોહીએ. એ વ્યક્તિને રિક્ષા રિપેરિંગમાં મદદ થઈ જશે. નેતાની પત્ની શર્મિલા સમાજ સેવાની ઓફિસેથી ઘરે પાછી ફરે છે. પાર્કિંગમાં પડેલી વિરાટની ગાડી જોઈને ત્યાં રહેલા સિક્યોરિટીને ગાડી પર થયેલા ડેમેજ વિશે પૂછે છે. જાણવા મળે છે કે એ ડેમેજ રિક્ષાને ટક્કર મારવાથી થયું છે. સાંજે ડિનર કરતી વખતે શર્મિલા નેતા સાથે આ વિશે વાત કરે છે. આજે તમારો રાજકુમાર કોઈને ટક્કર કરીને આવ્યો છે. હા, મને ખબર છે. કોઈ માણસને નુકસાન નથી થયું, ખાલી એક રિક્ષાને નુકસાન થયું છે. મેં પાર્ટીના એક માણસને મોકલીને એ વ્યક્તિને નવી રિક્ષા અપાવી દીધી છે. તું વિરાટને તો જાણે જ છે કે આજે આ પહેલ વહેલું તો નથી બન્યું. આવા મહિનામાં 2-3 કેસ તો હોય જ છે. બસ તું એને થોડો સમજાવ કે ચૂંટણી આવે છે, થોડું ધ્યાન રાખે. હા, સમજાવીશ. પણ દીકરો તમારો જ છે, એક નંબરનો જિદ્દી. માને છે કોનું? વરસાદની મોસમ છે. આમ પણ કચ્છમાં ઓછો વરસાદ થાય છે, તો જ્યારે પણ વરસાદ થાય ત્યારે એક અનેરો આનંદ જન્મે છે. ભુજમાં વરસાદ થઈ રહ્યો છે. આરોહી, મલ્હાર અને 2 નાની બહેનો વરસાદમાં ભીંજાઈ રહ્યા છે. દંપતી વૈભવબાઈ અને વર્ષાબેન ઓસરીમાં બેસી ચાની ચૂસકી લેતા લેતા બાળકોને નિહાળી રહ્યા છે. બાળકોમાં આટલો પ્રેમ જોઈ આ દંપતી ખૂબ જ ખુશી અનુભવે છે. દીકરીઓ પણ મોટી થઈ ગઈ છે અને દીકરો પણ. હવે અવસર આવશે અને દીકરીઓ પોતાને સાસરે એક-એક કરીને જશે. એવી વાતો સાથે દંપતી આંખો ભીની કરી રહ્યા છે. આરોહી અને મલ્હાર ટ્વિન્સ અને એક જ ઉંમરના હોવાથી બંનેની ખૂબ જ બને છે. એમ કહો કે બંને એકબીજા વગર રહી પણ નથી શકતા. ભાઈ બહેન વચ્ચેનો આ પ્રેમ ઘરમાં એક સ્નેહભર્યું વાતાવરણ ઊભું કરે છે. રાત્રે આરોહી મલ્હારના રૂમ પાસેથી પસાર થાય છે. મલ્હારના રૂમની લાઇટ ચાલુ હોય છે. આ જોઈને આરોહી મલ્હારના રૂમમાં પ્રવેશે છે. ભાઈ, તું હજી જાગે છે? હા, થોડું કામ યાદ આવી ગયું હતું એટલે. બેસને. ના ના, તું કર તારું કામ. હું તો બસ લાઇટ જોઈ એટલે તને જોવા આવી. તું શું ખાય છે? પોપકોર્ન ખાઈશ. આ પોપકોર્ન ખાવાનો સમય છે? લે, ભૂખ લાગી હતી, એમાં શું ખોટું છે? તું જ ખા બહેના, તું જ ખા. બાય ધ વે, તું લેપટોપમાં કામ શું કરે છે હે? છોકરીઓ શોધે છે હે? બતાવ તો. પાગલ થઈ ગઈ છે? સ્કોલરશિપ માટે અરજી આપી હતી. એના અમુક ડોક્યુમેન્ટ્સ આપવાના હતા, એ અપલોડ કરું છું. અચ્છા, તો કર, તું કામ કર. હું તારા બેડ પર બેઠી છું. હા, બેસ. મારે એક વાત કરવી છે. હું આવું 10 મિનિટમાં. પોતાનું કામ પતાવીને મલ્હાર આરોહી પાસે આવીને બેસે છે. આરોહી, હવે તું મોટી થઈ ગઈ છે. થોડી હિંમતવાન બની જા. આવતા વર્ષે જો સ્કોલરશિપ મળી જશે તો હું અહીં નહીં હોઉં. તું તો એક ઉંદરડીથી પણ ડરી જાય છે. પછી હું નહીં હોઉં તો બધું તારે જ સંભાળવું પડશે. હા ભાઈ, જાણું છું. એટલે જ તો કોશિશ કરું છું. સારું બહેના, તો બાકીની વાતો કાલે કરીએ. ચાલ સૂઈ જા હવે. ગુડ નાઇટ. હા, ઓકે ભાઈ, ગુડ નાઇટ. સવારે મલ્હાર વહેલો જાગી ગયો. આજે સ્કોલરશિપનું પરિણામ આવવાનું હોય છે. જો મલ્હારને સ્કોલરશિપ મળી જાય તો એ અબ્રોડ ભણવા માટે જવાનો હોય છે.
મલ્હાર તૈયાર થઈને નીકળે છે. વર્ષાબેન મલ્હાર પાસે એક થાળી લઈને આવે છે. થાળીમાં એક દીવો, દહીં, સાકર અને કંકુ હોય છે. વર્ષાબેન મલ્હારની આરતી ઉતારી એને કંકુનો ચાંદલો કરે છે અને દહીં સાકર ખવડાવે છે. મમ્મી, તને ખબર તો છે મને દહીં નથી ભાવતું. બેટા, આ તો શુકનનું કામ કહેવાય, એમાં ના ન પડાય હો. ચાલ મમ્મી, મારે મોડું થઈ ગયું છે, હું નીકળું છું. હા બેટા, સાચવીને જજે અને પરિણામની જાણ થતાની સાથે જ પહેલાં મને ફોન કરજે. તારા વાલા પપ્પાને પહેલાં ના કરી દેતો. હા મમ્મી. મલ્હાર યુનિવર્સિટી પહોંચે છે. ત્યાં એને જાણ થાય છે કે એને 100% સ્કોલરશીપ મળી છે. અબ્રોડ ભણવા જવા માટે મલ્હાર ખૂબ જ ખુશ થાય છે. એના ચહેરા પર અનોખી ચમક ઉપસી આવે છે. આ ખુશીની જાણ કરવા એ ઝડપથી પગલાં ભરતો જાય છે. યુનિવર્સિટીની દાદરા ઉતરતા ઉતરતા એ એના પપ્પાને ફોન કરે છે. હેલો પપ્પા, એક ખુશીના સમાચાર છે. ઓહો, બોલ દીકરા, શું ગુડ ન્યૂઝ છે? પપ્પા, મને સ્કોલરશીપ મળી ગઈ છે, એ પણ 100%. વાહ દીકરા, આ તો ખૂબ જ સારા સમાચાર છે. હવે તને અબ્રોડ જવામાં આસાની રહેશે. તારા મમ્મીને સમાચાર આપ્યા? ઓ નો પપ્પા, એ તો ભૂલાઈ જ ગયું. તમે મમ્મીને કંઈ જ ના કહેતા, નહીંતર મમ્મી આજે મને ખીજાશે. આજે સવારે જ મમ્મી કહેતી હતી કે પહેલાં મને સમાચાર આપજે, પછી તારા વાલા પપ્પાને. હા બેટા, નહીં કહું, તું જ કહી દે. મલ્હાર પપ્પાનો ફોન મૂકીને તરત જ મમ્મીને ફોન કરીને આ સમાચાર આપે છે. વર્ષાબેનની આંખોમાં ખુશીના આંસુની લહેર દોડી જાય છે. દીકરાને અબ્રોડ જવા મળશે અને એ હવે સારું શિક્ષણ અને જોબ મેળવી શકશે, એ જાણીને મમ્મીનું હૈયું ગદગદ ફૂલી જાય છે. વર્ષાબેન આ સમાચાર તેમની 3 દીકરીઓને પણ આપે છે. 3 દીકરીઓ ખૂબ જ ખુશ થાય છે. આરોહી તો મલ્હારનો લાડકો હોય એટલે એના ચહેરાનું સ્મિત કંઈક અલગ જ તરી આવ્યું. વૈભવભાઈ બેંકમાંથી રજા લઈને દીકરાની આ ખુશી ઉજવવા મીઠાઈ લઈને ઘરે આવે છે. ઘરે વર્ષાબેન પણ આજે ખાસ રસોઈ બનાવે છે. 3 બહેનો પણ આજે ભાઈની ખુશીમાં સામેલ થવા કોલેજની રજા રાખે છે. ઘરે આજે ઉત્સવ જેવો માહોલ વર્તાય છે. મલ્હાર પણ ઝડપથી ઘરે પહોંચવાના ઉત્સાહમાં હોય છે. મલ્હાર પાર્કિંગ પાસે આવે છે. પોતાની કાર પાસે જઈને કાર ચાલુ કરે છે. મલ્હારની કારની પાછળ એક ગાડી પડી હોય છે. મલ્હાર 2-3 વાર હોર્ન વગાડે છે, પણ ગાડી ખસતી નથી. મલ્હાર નીચે ઉતરીને એ ગાડી પાસે જાય છે. ગાડીમાં 2 બંદૂકધારી સિક્યુરિટી ગાર્ડ્સ અને ગાડી પાસે નેતાજીનો ખાસ માણસ શેરા હોય છે. મલ્હાર શેરા પાસે જઈને વાત કરે છે. ભાઈ, આ ગાડી થોડી બાજુમાં કરાવી આપો ને, મારે મારી કાર કાઢવી છે, મોડું થાય છે. ચાવી નાના સાહેબ પાસે છે, શેરાએ જવાબ આપે છે. આ નાના સાહેબ કોણ છે? વિરાટ સાહેબ, જે સામે ફોનમાં વાત કરે છે. મલ્હાર વિરાટ પાસે જાય છે અને નમ્રતાથી આજીજી કરે છે. હેલો ભાઈ, તમારી ગાડી હટાવી લો, મારે મોડું થાય છે. વિરાટ ફોન પર વાત કરી રહ્યો હોય છે. એ ગુસ્સામાં મલ્હાર સામે જુએ છે. મલ્હાર વાતને શાંતિથી પતાવવા થોડી વાર ચૂપ રહે છે. વિરાટ ફોન મૂકીને મલ્હાર સામે ગુસ્સામાં બોલે છે. તને દેખાતું નથી? હું ફોન પર વાત કરું છું, બોલ શું કામ છે? ભાઈ, મારે ઘરે જવું છે. તમારી ગાડી થોડી સાઈડ કરો તો હું મારી કાર કાઢી લઉં. નહીં થાય ગાડી સાઈડમાં, બોલ શું કરીશ? ભાઈ, જો હું તને પ્રેમથી કહું છું, લઈ લે. નહીં લઉં, બોલ શું કરી લઈશ? વિરાટ મલ્હારને છાતીમાં હાથ વડે ધક્કો મારતા બોલ્યો. હું શાંતિથી વાત કરું છું, તું હાથાપાઈ ના કર. કરીશ શું ઉખાડી લઈશ? વિરાટ ફરીથી મલ્હારને ધક્કો મારતા બોલ્યો. મલ્હાર ગુસ્સામાં આવી ગયો.
મલ્હારે પણ વિરાટને ધક્કો માર્યો. બંને વચ્ચે થોડી ગાળાગાળી થઈ. વિરાટને તો બસ ઝઘડો કરવાનો મોકો જ જોઈતો હતો. બંને ગુસ્સામાં હતા. મલ્હાર પણ વિરાટથી ડરવાનું નામ નહોતો લઈ રહ્યો. વિરાટની સામે કોઈ જલ્દી બોલતું નહીં. આજે મલ્હારના મોઢે ગાળો સાંભળીને એને વધુ ગુસ્સો આવ્યો. એને પોતાની પાસે રહેલી ગન કાઢી વિરાટ સામે ધરી. ત્યાં ઊભેલા શેરા અને સિક્યોરિટી ગાર્ડ્સે વિરાટને રોકવાની કોશિશ કરી, પણ વિરાટ કોઈનું માનવા તૈયાર ન હતો. મલ્હાર પર બેખોફ એની સામે જ ઊભો હતો. બંદૂકમાંથી 1, 2, 3, 4 ચાર ગોળીઓ મલ્હારના શરીરની આરપાર થઈ ગઈ. કપાળમાંથી, પગમાંથી અને છાતીમાંથી પસાર થયેલી ગોળીઓએ મલ્હારના શરીરને ભીંજવી દીધું. શેરા વિરાટને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. યુનિવર્સિટીના કેમ્પસમાં બધા સ્ટુડન્ટ એકઠા થઈ ગયા. મલ્હારને ઘણીવાર થતાં આરોહી એને ફોન કરવા લાગી. ઘરે બધા મલ્હારની ઉજવણી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પિતાએ ફોન કર્યો, મમ્મીએ કર્યો અને આરોહીએ કર્યો, પણ મલ્હારનો ફોન રિસીવ જ નહોતો થતો. થોડા સમય બાદ આરોહીના ફોનમાં મલ્હારના ફોનમાંથી ફોન આવ્યો. હેલો, કોણ? હેલો મેમ, હું એક સ્ટુડન્ટ બોલું છું, પણ આ તો મલ્હારનો નંબર છે. આપની પાસે ક્યાંથી? મેમ, મેં આ ફોનમાં આપના મિસ કોલ્સ જોયા એટલે લાગ્યું કે કોઈ પરિવારના સભ્યના હશે એટલે કોલ કર્યો. હા, હું એની બહેન જ છું. બોલું છું. ક્યાં છે મલ્હાર? મેમ, અમે એને હોસ્પિટલ લઈને જઈ રહ્યા છીએ. એને ગોળીઓ વાગી છે. વોટ? આરોહીના આંખે અંધારા આવી ગયા. આરોહી આ સાંભળીને અવાજક બની ગઈ. આરોહી સામે તાકી રહ્યા. બેટા, શું થયું? કોણ હતું ફોન પર? કંઈક તો બોલ. મમ્મી, મલ્હારને ગોળીઓ વાગે છે. એ હોસ્પિટલમાં છે. આરોહી ડૂસકા ભરતા ભરતા બોલી. બધાના ચહેરા પર ઉદાસી ફરી વળી. વર્ષાબેન તો રોકડ કરવા લાગ્યા. બધા ઝડપભેર હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો મલ્હારને આઈસીયુમાં રખાયો હતો. ડોક્ટર્સ કંઈ જવાબ આપતા નહોતા. એકાદ કલાક પછી ડોક્ટર બહાર આવીને જણાવ્યું, આઈ એમ સોરી. પરિવારના પગ નીચેથી તો જાણે જમીન જ ધસી ગઈ. મલ્હારને સફેદ ચાદરમાં આઈસીયુમાંથી બહાર લાવ્યા. આરોહી, વર્ષાબેન, વૈભવભાઈ, નાની બે બહેનો બધા જ ડૂસકે ડૂસકે મલ્હારના ચહેરા જોઈને રડી રહ્યા હતા. જાણે આજે એમના પરિવાર પર આગ ફાટી પડ્યું હોય. મલ્હારને ઘરે લાવીને એના અગ્નિ સંસ્કાર કર્યા. એક પિતા માટે કેટલું અઘરું હોય છે કે એ પોતાના દીકરાની ચિતાને આગ ચાંપે. વૈભવભાઈ અંદરથી જાણે તૂટી જ ગયા હતા. વિરાટને લઈને શેરા ઘરે પહોંચ્યા પછી નેતાને બધી જાણ કરાઈ. નેતાએ તપાસ કરાવી કે એ છોકરો જીવે છે કે નહીં. સમાચાર મળ્યા કે છોકરાનું નિધન થઈ ગયું છે. નેતા ખૂબ જ ગુસ્સામાં આવી ગયા. વિરાટ પર ગુસ્સે થયા, પણ પોતાની સીટ, વોટ બેંક અને નામ બચાવવા એને હવે કંઈ તો કરવું જ પડશે. એ વિચારીને એ પોતાની સિક્યોરિટી સાથે સ્મશાને પહોંચ્યા. મલ્હારની ચિતા બળી રહી હતી. મલ્હારના પિતાનું મન જાણે એ ચિતામાં બળી રહ્યું હોય એવું અનુભવાતું હતું. બધા એક પછી એક સ્મશાનેથી નીકળી રહ્યા હતા. વૈભવભાઈ અને એમના મોટાભાઈ વિનોદભાઈ ત્યાં જ હાજર હતા. નેતા વૈભવભાઈ પાસે આવ્યા અને ખભે હાથ મૂકીને બોલ્યા, વૈભવભાઈ, જે થયું એમાં મારા દીકરાની ભૂલ હતી. હું એના વતી 2 હાથ જોડીને માફી ચાહું છું. વૈભવભાઈનું મોઢું નેતાને જોઈને લાલચોળ થઈ ગયું. એ ગુસ્સામાં નેતાને જોવા લાગ્યા. નેતાજી, માફી. મેં મારો જવાન દીકરો ગુમાવ્યો છે. મારા દીકરાનું તમારા દીકરાએ વહાવ્યું છે. હજી તો એની ચિતા ઠંડીએ નથી થઈ. તમે મારી આંખોથી દૂર થઈ જાઓ.
મને માફીની તો વાત પણ ન કરતા. વૈભવભાઈ ગુસ્સે થતા બોલ્યા. વિનોદભાઈ અસ્થિઓ ભેગી કરીને વૈભવભાઈને ઘરે તરફ રવાના થઈ ગયા. મીડિયાના લોકો એમને રસ્તામાં રોકવા લાગ્યા, પણ કોઈ જવાબ આપ્યા વગર વૈભવભાઈ ઘરે નીકળી ગયા. એમના ગયા પછી નેતા પણ ત્યાંથી નીકળ્યા. મીડિયાએ સવાલોનો ઢગલો નેતાજી સામે કરી દીધો. જુઓ, અમને દુઃખ છે, અમે એમના દુઃખમાં સહભાગી થવા અહીં આવ્યા છીએ. જો અમારી વચ્ચે કંઈ અનબન હોત તો અમે અહીં એમની સાથે સ્મશાને જ ન આવ્યા હોત. નેતાજીએ પોલિટિકલ ભાષામાં જવાબ આપીને ઘરે ગયા. ઘરે જઈને વિરાટ અને શર્મિલાને બોલાવ્યા. આ તમારા રાજકુંવરને કહો આવા કામ ના કરે. એક છોકરાને જાનથી માર્યો. એણે હું કેમ કહું? તમારો દીકરો છે, તમે જ કહો ને. શર્મિલાએ જવાબ આપ્યો. જુઓ, આ વાત મીડિયામાં સામે આવી ગઈ છે. મારી બદનામી ન થાય એ માટે હવે મારે એ પરિવાર સાથે સહાનુભૂતિ દાખવવી પડશે. ચૂંટણી પણ નજીક છે. હા, પણ આપણા દીકરાને જેલ થશે તો? હા, થોડા સમય માટે એને મોકલવો પડશે, પછી હું એને છોડાવી લઈશ. પણ પાર્ટીના નામ અને ઇજ્જતનો સવાલ છે. હવે આવી કોઈ હરકત ના કરે એનું ધ્યાન રાખજો. ડેડી, હું શું ધ્યાન રાખું? એ ગાળો આપતો હતો. મેં તો 4 ગોળી મારી દીધી. મારી સામે કોઈની તાકાત નથી કે બોલે. વિરાટ, તું ચૂપ રહે અને હવે તારે કંટ્રોલ કરવો પડશે. વાત કોર્ટમાં જશે તો કેસ નબળો પડશે. ડેડી, તમારી આ ખુરશી ક્યારે કામ આવશે? તું અહીંથી તારા રૂમમાં જા અને શર્મિલા, તું પણ જા. મારે જ કંઈક રસ્તો વિચારવો પડશે. નેતા અહીં પોતાનું નામ, પાર્ટી, સીટને બચાવવા શું કરવું, કઈ રીતે પોતાના દીકરાને જેલ થતી રોકવી એનો પ્લાન ઘડી રહ્યા હતા. જ્યારે મલ્હારનો પરિવાર ગમગીન માહોલમાં ડૂબી ગયો હતો. આરોહીને તો મલ્હારના જવાનો એટલો આઘાત લાગ્યો હતો કે એ ન તો પાણી પીતી કે ન તો ખાવાનું નામ લેતી. વર્ષાબેનને જવાન દીકરો ગુમાવવાના આઘાતમાં પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું હતું. કાલ સુધી જે પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હતી, એ પરિવારને અચાનક કોઈની બુરી નજર લાગી ગઈ. રોજ ખુશી અને મસ્તીમાં રહેતો પરિવાર ન જાણે સૂનો વેરાન ઉદાસ બની ગયો. હવે તો એ પરિવારના ઘર પાસેથી પસાર થાઓ તો પણ મનમાં એક દુઃખ અનુભવાય એવું વાતાવરણ બની ગયું હતું. આરોહીના ઘરમાં શોકનું વાતાવરણ યથાવત છે. વૈભવભાઈ મનમાં નેતા અને એના દીકરા માટે પૂરો જોશમાં ગુસ્સો છે. અહીં નેતા પણ ટેન્શનમાં છે. પોલીસ નેતાના ઘરે વોરંટ લઈને આવી ચડી છે. નેતાજી, અમારી સાથે વિરાટની ગિરફ્તારીનો ઓર્ડર છે. ઓહ, અચ્છા, તો તમે મારા દીકરાને લઈ જશો એમ? નેતાજી, અમારા હાથમાં નથી. મીડિયા અને ઉપરથી ઘણું પ્રેશર છે. અમારે વિરાટને આજે લઈ જ જવો પડશે. વિરાટ અને શર્મિલા પણ ત્યાં આવી જાય છે. શર્મિલા વિરાટની ગિરફ્તારી વિશે સાંભળીને ચિંતિત બને છે. મારા દીકરાને કોઈ ક્યાંય નહીં લઈ જાય. તમે અહીંથી ચાલ્યા જાઓ. શર્મિલા પોલીસ કર્મચારીને કહે છે. મેડમ, સમજવાની કોશિશ કરો. અમારા હાથમાં કંઈ જ નથી. નેતાજીના મગજમાં ષડયંત્ર રચાઈ રહ્યું હોય છે. આ પરિસ્થિતિમાં વિન-વિન કન્ડિશન કેવી રીતે કરવી એ એમના મગજમાં ચાલી રહ્યું હોય છે, જેથી ખુરશી પર પણ આંચ ના આવે અને દીકરો પણ બચી જાય. ઘણા વિચાર બાદ નેતાજી બોલ્યા, લઈ જાઓ વિરાટને. આ સાંભળી શર્મિલા અને વિરાટ અચંબિત થઈ ગયા. નેતાજી, જેના હાથમાં હાલ બધો જ પાવર છે, એને વિરાટને જેલ કેમ ન અટકાવી? આવા અનેક વિચારો વિરાટ અને શર્મિલાના મનમાં દોડવા લાગ્યા. શર્મિલા રોકડ કરવા લાગી. પોલીસ વિરાટને હાથકડી લગાવીને જેલ લઈ ગઈ.
આ શું કર્યું તમે? તમારી પાસે બધો કંટ્રોલ છે, તો વિરાટને જેલ કેમ મોકલ્યો? પોલીસને કેમ રોકી નહીં? શર્મિલા, તું સમજવાની કોશિશ કર. કેસ નબળો છે. મીડિયામાં બધું સામે જ છે કે વિરાટે જ બધું કર્યું છે. તું ચિંતા ન કર, હું એને છોડાવી લઈશ. એ જેલમાં છે, તમને ખબર છે. એને એના બેડરૂમ સિવાય નીંદર પણ નથી આવતી. મારો દીકરો કેમની રાત વિતાવશે? શર્મિલા, તું હળવી થા. હું મારા બનતા પ્રયત્નો કરું છું. નેતા પોતાના ખાસ વકીલને બોલાવે છે. વકીલ સાથે વાત કરવાથી જાણવા મળે છે કે કેસ ખૂબ જ નબળો છે. જો કોર્ટમાં અપીલ થશે તો હારવાના ચાન્સ છે. પણ નેતાજીના વકીલ પણ રાજ્યના નામચીન વકીલોમાંના એક છે, એટલે કેસ હારવો એ એમની પણ એક હાર ગણાય. વકીલ પોતાની બધી જ તાકાત આ કેસમાં લગાવવાની કોશિશ કરે છે. નેતાજી, હું મારી તમામ કોશિશ કરું છું, પણ આ કેસમાં રિસ્ક છે, તો કોઈ તો રસ્તો હશે ને? હા છે, પણ એમાં મલ્હારના પરિવારની જરૂર પડશે. એટલે સમજ્યો નહીં? નેતાજી, આપણે મલ્હારના પરિવાર સાથે સમાધાન કરવું પડશે અને માફીપત્ર પર એમની સહી લેવી પડશે, જેથી આપણે કોર્ટમાં માફીપત્રથી વિરાટને છોડાવી શકીએ. હા, વકીલ, જે કરવું હોય તે કરો, પણ મારા દીકરાને બહાર લાવો. વકીલ માફીપત્ર તૈયાર કરીને મલ્હારના ઘરે જાય છે. દીકરો ગુમાવ્યાનો શોક અહીં ચાલી જ રહ્યો છે. વકીલ ત્યાં બેસી વૈભવભાઈ અને વર્ષાબેન સાથે વાત કરે છે. જુઓ વૈભવભાઈ, અમે જાણીએ જ છીએ કે તમે તમારો દીકરો ગુમાવ્યો છે. એ પાછો તો નહીં આવે, પણ તમે નેતાજી સામે લડશો તો તમારું હારવું નક્કી જ છે. કેમ કે હું મારા ક્લાયન્ટને ક્યારેય હારવા નથી દેતો. વકીલ, તું અહીંથી ચૂપચાપ ચાલ્યો જા. મને ગુસ્સો આવે એ પહેલાં તને ખબર નથી, મારા દીકરાનું એટલું સસ્તું નથી કે હું માફ કરી દઉં. જુઓ વૈભવભાઈ, એક છોકરો તો ગયો, તમારી 3 દીકરીઓ છે, એ વાત ધ્યાનમાં રાખજો. વિરાટને તો અમે ગમે તેમ કરીને છોડાવી લઈશું, પણ તમારી જિંદગી એના બહાર આવતા જ હરામ થઈ જશે. તું અહીં ધમકી આપવા આવ્યો છે? ચાલ, ઊભો થા અને નીકળ અહીંથી. વૈભવભાઈ, અત્યારે તો હું જાઉં છું, પણ ધ્યાન રાખજો, કોર્ટમાં હું રજૂ કરીશ કે તમારી આરોહી અને વિરાટ વચ્ચે ઈલું ચાલતું હતું, અને એ વાતની મલ્હારને જાણ થઈ એટલે એણે વિરાટ સામે ઝઘડો કર્યો અને એ કારણે આ ઘટના બની. વકીલ, હવે તું જાય છે કે ધક્કા મારીને કાઢું? વકીલ ત્યાંથી ગયો. અહીં જેલમાં વિરાટ તલપાપડ કરી રહ્યો હતો કે એના પિતા ક્યારે છોડાવશે. વકીલે નેતાને જાણ કરી કે હાલ તો મલ્હારનો પરિવાર માનવા તૈયાર નથી. નેતાએ શર્મિલાને બોલાવીને વાત કરી કે આપણે બંને વૈભવભાઈ પાસે જઈશું અને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશું. રાત્રે ઘરના ગાર્ડનમાં બાંકડે વૈભવભાઈ અને વર્ષાબેન બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. વર્ષા, વકીલ સાચું કહી ગયો હોય એવું નથી લાગતું? વૈભવ, તમે આ બોલો છો? તમે મલ્હારના હક માટે લડવાની ના પાડો છો? વર્ષા, હું ના નથી પાડતો, પણ નેતા જેવા પૈસા અને સત્તાના પાવરવાળા વ્યક્તિઓનો સામનો આપણે કેવી રીતે કરશું? આખી જિંદગી જે કમાવ્યું છે એ દીકરીઓના લગ્નની જગ્યાએ કોર્ટ કચેરીમાં ખર્ચાઈ જશે. મલ્હારના ગયાનું દુઃખ છે. નેતા અને એના કપૂત દીકરાને હું ક્યારેય માફ નહીં કરું. પણ તું જ કહે, આપણી 3 દીકરીઓ છે, કોલેજ એકલા આવવું જવું, કોઈ કારણસર એ લોકો એમની પર કંઈ કરશે તો આપણે શું કરશું? મેં મલ્હાર ગુમાવ્યો છે, મારા બીજા સંતાનો નથી ગુમાવવા. વૈભવ, વાત તો સાચી છે, પણ મલ્હાર આપણને આ વાત માટે માફ કરશે? શું એની આત્માને શાંતિ મળશે? હા, મલ્હારના તો આપણે ગુનેગાર બનીશું કે એક દીકરાના હક માટે આપણે કાંઈ જ ના કર્યું. પણ ઓલો વકીલ આપણી આરોહીનું નામ લઈને ગયો છે. મને તો ડર છે
કે કોર્ટમાં કંઈ થશે તો આપણી દીકરીની બદનામી થશે. આરોહી કેટલી ભોળી અને નાજુક છે. આ પરિસ્થિતિમાં એ પોતાની જાતને કેમની સંભાળી શકશે? હા વૈભવ, આપણે એમને માફ કરી દઈએ અને આપણી 3 દીકરીઓ વિશે વિચારીએ. આરોહી બારણે ઊભી મમ્મી પપ્પાની વાતો સાંભળી અને આંખોથી ટપ-ટપ આંસુડાની ધાર વહાવી રહી હતી. પોતાની ડરપોક અને દીકરીની જાતના કારણે ભાઈની મોતનો બદલો લેવાનું મમ્મી પપ્પા ટાળે છે. એ એને ખૂબ જ હર્ટ કરે છે. પોતાની જાતને બહાદુર બનાવવાનો એ મનમાં ઈરાદો કરે છે. નેતા અને શર્મિલા આરોહીના ઘરે આવે છે. મગરમચ્છના આંસુ વહાવે છે. વૈભવભાઈ અને વર્ષાબેન આ જાણે છે કે આ બધો ઢોંગ રચાઈ રહ્યો છે. વૈભવભાઈ નેતા સામે જોઈને બોલી ઉઠે છે, અમે માફી પત્ર પર સહી કરવા તૈયાર છીએ. તમે વકીલને મોકલી આપો. આ સાંભળી નેતા મનમાં ને મનમાં ખુશ થાય છે. એમને લાગે છે કે એમના મગરમચ્છના આંસુ કામ કરી ગયા. ત્યાં જ આરોહી ચડી આવે છે. કોઈ સહી નહીં થાય. તમારા દીકરાએ મારા ભાઈની હત્યા કરી છે. હું એને ન્યાય અપાવીને જ રહીશ. તમારે જે કરવું હોય એ કરી લેજો. આરોહી બેટા, આ શું બોલી? તું અંદર જા. વૈભવભાઈ આરોહીને રોકતા બોલે છે, પપ્પા, કોઈ માફીપત્ર પર સહી નહીં જ થાય અને સહી કરવી હશે તો મારું મર્યું મોઢું જોશો. આરોહી આટલું કહીને ત્યાંથી ચાલી જાય છે. નેતાના મનમાં જે ખુશી હતી એ ફરીથી ટેન્શનમાં પરિણમે છે. નેતા અને શર્મિલા ત્યાંથી જાય છે. એમને લાગે છે કે બધું બરાબર જ હતું ને. અચાનક આ છોકરીને બાજી ફેરવી નાખી. હવે એ વૈભવભાઈને મનાવવા કે દબાણ વધારવાનો બીજો પ્લાન વિચારે છે. અહીં વૈભવભાઈ આરોહી પર ગુસ્સો કરતા બોલે છે, બેટા, આ તે શું કર્યું? મેં જે કર્યું એ સાચું જ કર્યું છે પપ્પા. કાલે મેં તમારી ને મમ્મીની વાતો સાંભળી હતી. મારા કારણે મારા ભાઈના ખૂનીને માફ કરી દો એ યોગ્ય નથી. પપ્પા અને મમ્મી, તમારે ડરવાની કોઈ જ જરૂર નથી. એમની તાકાત હોય એ કરવા દો. કોર્ટમાં મારી ઇજ્જત ઉછાળવી હોય તો ઉછાળવા દો, પણ હું મારા ભાઈને ન્યાય અપાવીને જ રહીશ. અહીં જેલમાં વિરાટ હેરાન પરેશાન. એના પિતા હજી એને છોડાવવાનો કોઈ બંદોબસ્ત કેમ નથી કરતા? એ વાતને લઈને એ તરફડિયા મારી રહ્યો છે. એને મળવા એનો નાનપણનો મિત્ર અજય આવે છે. અજય યાર, મારા બાપને સમજાવને. 2 દિવસથી અહીં છું. કંઈક કરે. વિરાટ, શાંતિ રાખ. અંકલ કોશિશ કરે છે માફી પત્ર પર સહી કરાવવાની. એમ રિક્વેસ્ટથી કંઈ નહીં થાય. બંદૂક લઈને જાઓ અને કાન પટ્ટી પર રાખો. ના, શું સહી કરે? વિરાટ, કૂલ ડાઉન. વાત વધુ બગડે એવું નથી કરવું. બધું શાંતિથી પતાવવાનું છે. સહી કરી જ દેત, પણ અચાનક મલ્હારની બહેન આવી ગઈ. ઓહ, એની બહેન? શું કર્યું એણે? એ એવું કહે છે કે તને સજા અપાવશે. ઓહ, એની બહેન બહાદુર લાગે છે. મળાવ તો મને. તું મળીને શું કરીશ? વિરાટ સામે કોઈ છોકરી નજર ઊંચી કરીને જોતી નથી તો આની હિંમત જોવી પડશે. અજય, પ્લાન કર મળવાનો. ભાઈ, અત્યારે માહોલ ગરમ છે, પછી રાખને. ના, તું ગમે તે કર, એને અહીં મોકલ. અજય સિક્યોરિટી ગાર્ડ સાથે આરોહીના ઘરે આવી ચડે છે. વૈભવભાઈ ઘરે નથી હોતા. નાની બહેનો પણ કોલેજ ગઈ હોય છે. આરોહી અને એના મમ્મી જ ઘરે હોય છે. બંદૂક ટેબલ પર મૂકીને કહે છે, આંટી, ક્યાં છે તમારી બહાદુર દીકરી? તું કોણ છે? શું કામ છે? આંટી, પૂછું એટલે જવાબ આપો, નહીં તો આ બંદૂકમાં એકેય ગોળી બાકી નહીં રહે. વર્ષાબેન ડરતા ડરતા આરોહીને બોલાવે છે. આરોહી નીડર બનીને અજય સામે ઊભી રહે છે. કોણ છે તું? આ રીતે મારા ઘરમાં કેમ ઘૂસી આવ્યો? ઓહ મેડમ, અવાજ નીચે.
વિરાટને મળવા જવાનું છે તમારે. હું હું કેમ એને મળું? જો આરોહી વાત માની લે, નહીં તો તારા ભાઈની જેમ તારી માં પણ ગુમાવીશ. બહાર ગાડી છે, ત્યાં મારા સિક્યોરિટી ગાર્ડ્સ છે. એ તને જેલ લઈ જશે અને 1 કલાકમાં પાછી મૂકી જશે. ચૂપચાપ ગાડીમાં જઈને બેસ. ના બેટા, તું ક્યાંય નહીં જાય. વર્ષાબેન રડતા રડતા બોલે છે. મમ્મી, તું ચિંતા ના કર, હું જઈને આવું છું. જોઉં છું શું કહે છે ઓલો હરામી. અજય અહીં આરોહીના ઘરે બેસે છે, જેથી વર્ષાબેન કોઈને ફોન ન કરી શકે. આરોહી ગાડીમાં બેસી જેલ જાય છે. વિરાટ લોકઅપમાં આરામ ફરમાવી રહ્યો હોય છે. આરોહી ચહેરા પર ફૂલ ગુસ્સા સાથે એને જોવે છે. કેમ બોલાવી મને અહીં? ઊંચા અવાજે આરોહી બોલે છે. વિરાટ નીંદરમાંથી ઉઠે છે અને આરોહીની સામે આવે છે. ઓહ, તો તું છે એ બહાદુર છોકરી જે વિરાટને સજા અપાવીશ. તું કામ બોલ. મારે ફાલતુ વાત માટે ટાઈમ નથી. મેં તો વિચાર્યું હતું કે તું એકદમ સ્ટ્રોંગ ગર્લ હોઈશ, પણ તને જોતા તો લાગે છે કે તું એકદમ નાજુક, ખૂબસૂરત, પ્રેમાળ છોકરી છે. વિરાટ, તું ફાલતુ વાતો ના કર, કામ બોલ. તારા જેવા નાલાયક લોકો માટે મારી પાસે સમય નથી. જો તું તારા મા બાપને સમજાવીને સહી કરી દેજે. જો મારું માફીપત્ર નહીં મળ્યું તો તારી અને તારી બહેનોની જિંદગી બહુ ખરાબ કરીશ. બહાર તો હું આવીશ જ. વિરાટ, મારા ભાઈનું લોહી એટલું સસ્તું નથી કે તારા જેવા માટે વહી જાય. હું તને સજા અપાવીને જ રહીશ. હું પણ જોઉં છું તું કેમનો બહાર આવે છે. આરોહી ગુસ્સામાં વિરાટને જોઈને ત્યાંથી નીકળી જાય છે. વિરાટને આજે કોઈ છોકરીએ આંખોમાં આંખો નાખીને પહેલીવાર ધમકી આપી. વિરાટના મનમાં આ વાત જ્વાળાની માફક બળી રહી છે. આરોહી ઘરે પહોંચે છે અને અજય ત્યાંથી જાય છે. બેટા, શું કહ્યું એણે? કાંઈ નહીં મમ્મી, એ લુખાઓ કરવાના પણ શું, ધમકી આપવા સિવાય. શું ધમકી આપી? કહે છે કે બહાર આવીને અમારી 3 બહેનોનું જીવન ખરાબ કરશે. બેટા, હું કહેતી હતી આવા લોકો સાથે વેર ના કરાય. આપણે એને માફીપત્ર આપી દઈએ. મમ્મી, જો તું ડર નહીં અને આ વાત પપ્પા કે બંને બહેનોને ના કરતી. વિરાટ જેવા નાલાયકને તો હું ફાંસી અપાવીને જ રહીશ. વર્ષાબેન ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે. આરોહી વિરાટની આ ધમકીથી ડર્યા વગર એની સામે લડવા માટે વધુને વધુ મજબૂત થતી જાય છે. આરોહીને મલ્હારે કરેલી વાત યાદ આવે છે કે અબ્રોડ જશે પછી બધું આરોહીને સંભાળવાનું છે. મલ્હાર અબ્રોડ તો ન જઈ શક્યો, પણ આજે એ આરોહી સાથે નથી. આરોહી અને મલ્હાર ટ્વિન્સ હતા. મલ્હાર જાણે દૂર થઈને પણ આરોહીમાં વસી ગયો હોય એવું આરોહી અનુભવી રહી છે. ભાઈના ન્યાય માટે જે ઉંદરડીથી દોડતી આરોહી આજે પૈસા અને સત્તાના પાવરવાળા લોકો સામે અડગ ઊભી રહી છે. સવાર થતાં જ વૈભવભાઈ અને વર્ષાબેન એક કામથી બહાર જાય છે. એમના ગયા પછી થોડી જ વારમાં વિરાટનો વકીલ આરોહીના ઘરે આવી ચડે છે. આરોહી દરવાજો ખોલે છે. તમે અહીં કેમ આવ્યા છો? મને વિરાટે મોકલ્યો છે. કાલે તમારી ને વિરાટની જેલમાં વાત થઈ એ માટે કાગળિયા લઈને આવ્યો છું. ક્યાં છે વૈભવભાઈ? ઘરે કોઈ નથી. તમે જાઓ અહીંથી અત્યારે. હા સારું, વાંધો નહીં, સાંજે પાછો આવીશ. લાવો, મને આ ડોક્યુમેન્ટ્સ આપી દો, હું સહી કરાવી દઈશ. ઓહ, તો તું આખરે વિરાટની વાત માની જ ગઈ એમ ને? આરોહીએ માફીપત્ર લઈને જોરથી દરવાજો બંધ કર્યો. ઘરે કોઈને આ વિશે જાણ ન થાય એ માટે ફાઇલ છુપાવીને મૂકી દીધી. કારણ કે આરોહી જાણતી હતી કે જો એના મમ્મી પપ્પા સામે વકીલ આવશે ને કંઈ ઊંધું સીધું બોલશે તો એ લોકો પાછા ટેન્શનમાં આવી જશે અને સહી કરી દેશે. આરોહી ભાઈના મૃત્યુના દુઃખમાં ઓરડામાં બેઠી હોય છે.
એની બંને નાની બહેનો મમતા અને અસ્મિતા ત્યાં આવે છે. આજે આરોહી અને મલ્હારનો બર્થડે હોય છે. બંને ટ્વિન્સ હતા એટલે હંમેશા સાથે જ બર્થડે ઉજવતા આવ્યા હતા. પણ આજે મલ્હાર ત્યાં હાજર ન હતો. આરોહી પોતાના આ જીવનના પળોને યાદ કરીને આંખોમાં અશ્રુધારા વહાવી રહી હતી. દીદી, હું જાણું છું તું મલ્હારભાઈને મિસ કરે છે. આજે તારો ને મલ્હારભાઈનો બર્થડે છે, પણ આપણા ઘરમાં શોકનું વાતાવરણ છે એટલે હિંમત ન થઈ. આજે દિવસ દરમિયાન કહેવાની પણ મલ્હારભાઈ અમારી સાથે મળીને તારા બર્થડેની સરપ્રાઈઝ પ્લાન કરતા હતા. એમને આ ગિફ્ટ તારા માટે લીધી હતી. આરોહી રડતા રડતા ગિફ્ટ ખોલે છે. સૌથી પહેલા એક બર્થડે કાર્ડ નીકળે છે. મલ્હારે આરોહીને બર્થડે વિશ કરવા આ કાર્ડ જાતે જ બનાવ્યું હોય છે. એમાં મલ્હારે એમનો આ સાથે છેલ્લો બર્થડે છે એવો પણ ઉલ્લેખ કર્યો હોય છે. મલ્હારને હતું કે આવતા વર્ષે તો એ ભણવા માટે અબરોડ જશે, તો બર્થડે આ સાથે છેલ્લો જ હશે. પણ કોને ખબર હતી કે આ જીવનનો છેલ્લો બર્થડે બની જશે. ત્યારબાદ બેગમાંથી એક બાળપણની ઢીંગલી નીકળે છે જે આરોહીને ખૂબ જ પસંદ હતી. એનો ભાઈ આજે એની સાથે નથી, પણ એની યાદો એ આજે તાજી કરાવી રહ્યો છે. ત્યારબાદ છેલ્લી ગિફ્ટમાં મોબાઈલ નીકળે છે. મલ્હારને ખ્યાલ હતો કે આરોહીને મોબાઈલની જરૂર છે. એ મોબાઈલ લેવા માટે પૈસા જમા કરતી હતી, પણ એ પૈસા તો રિક્ષાવાળાની મદદ એણે આપી દીધા હતા. એટલે મલ્હારે એના માટે મોબાઈલ લીધો હતો. આરોહીએ મોબાઈલ ઓન કર્યો. મોબાઈલમાં મલ્હારે પોતાનો નવા કપડામાં એક ફોટો સેવ કર્યો હતો અને એક વિડીયો પણ બનાવ્યો હતો. આરોહીએ વિડીયો પ્લે કર્યો. હેલો મારી સ્વીટ બહેના, આજે આપણો ખાસ દિવસ છે. આજના દિવસે આપણે બંને દુનિયામાં આવ્યા હતા. આજે હું તારી સાથે નથી, પણ તને બર્થડે વિશ કરવા મેં આ વિડીયો બનાવ્યો હતો. હેપી બર્થડે ડિયર આરોહી, હેપી બર્થડે ટુ યુ. જો હવે રડતી નહીં અને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. હું મારી સ્ટડી પૂરી કરીને જલ્દી આવીશ. પછી આપણે બહુ મસ્તી કરીશું. બાય. આરોહી વિડીયો જોયા બાદ આરોહીની આંખો ધડ-ધડ વહેવા લાગી. મમતા અને અસ્મિતાએ આરોહીને શાંત કરી. ત્રણેય બહેનો મલ્હારને ખૂબ યાદ કરી રહી હતી. બીજા દિવસે સહી કરીને માફીપત્ર ન મળતા નેતાના ગુંડાઓ ફરીથી આરોહીના ઘરે આવી ચડ્યા. ઘરની બારીઓ પર પથ્થર મારીને એ ભાગી ગયા. વર્ષાબેન આ જોઈને ખૂબ જ ડરી ગયા. આરોહી, આ જો, હું કહેતી હતી ને કે સહી કરી દઈએ. આ લોકો આપણને ચેનથી જીવવા પણ નહીં દે. આજે પથ્થર માર્યા છે, કાલે કંઈક બીજું કરશે. માન બેટા માન. મમ્મી રડ નહીં. હું જાણું છું કે આ નાની બહેનો કોલેજ નહીં જઈ શકતી. પપ્પાને પણ ઓફિસ જતા ડર લાગે છે. આપણે પણ ઘરમાં એક ડરવાળા માહોલમાં જ રહીએ છીએ. પણ હું મલ્હારને યાદ કરું તો મને આ બધું ભૂલાઈ જાય છે અને મારા ભાઈની આત્માની શાંતિ માટે જ આ કરવું છે. મમ્મી, તું મને સમજાવવાની કોશિશ કર. થોડી વાર પછી આરોહી ઘરેથી નીકળે છે. મમતા અને એના મમ્મી એને રોકે છે, પણ એ કંઈ કહ્યા વગર નીકળી જાય છે. આરોહી જેલમાં પહોંચે છે. હાથમાં માફીપત્રની ફાઇલ છે. આરોહીને આવતી જોઈ વિરાટ ખુશ ચહેરા સાથે લોકઅપના દરવાજે આવીને ઊભો રહે છે. ઓહ, તો આરોહી મારા વગર રહી નથી શકતી. આવી ગઈ મળવા. વિરાટ, તારા જેવા લુખ્ખાઓને હું થૂકતી પણ નથી. તો અહીં શું કામ આવી છે? માફીપત્ર આપવા. હા, લાવી છું તારું માફીપત્ર, પણ સહી કરીને નહીં, તારા મોઢા પર ફેંકવા. આરોહી, માની જા, પરિણામ સારું નહીં આવે. તારે અને તારા બાપે જે ઉખાડવું હોય ને એ ઉખાડી લેજો. માફીપત્ર પર તો મારા જીવતા સહી નહીં થાય.
આરોહી માફીપત્રના ટુકડા કરીને વિરાટના મોઢા પર મારીને પાછી જાય છે. વિરાટનો ગુસ્સો દિવસે દિવસે વધતો જાય છે. વિરાટ એના પિતા, માતા, અજય બધા પર ગુસ્સો કરે છે. કેમ કોઈ એને છોડાવતા નથી એ વિચારીને એ પાગલ થઈ રહ્યો હોય છે. અહીં નેતાજી ઘરે વકીલ, અજય અને શર્મિલાજી અને નેતા વિચારી રહ્યા હોય છે કે હવે શું કરવું. અંકલ, તમે ઘરની બહાર ના નીકળતા. મેં પ્લાન બનાવ્યો છે. બદનામી પણ નહીં થાય અને કામ પણ થઈ જશે. પોલીસને પ્રેશર કરીને 2 કલાક માટે વિરાટને બહાર લાવવો જ પડશે. પણ અજય, મીડિયા આવી ગયું તો મારી ઇજ્જત, પાર્ટી, સીટનો સવાલ છે. કંઈ નહીં થાય અંકલ, મેં બધો પ્લાન ઘડીને જ રાખ્યો છે. આરોહી જેલમાંથી નીકળી પોતાના બીજા કામ પતાવી ઘરે આવે છે. ઘરે આવતા જ જોવે છે વિરાટ એના હોલમાં સોફા પર બંદૂક લઈને બેઠો હોય છે. એના ઘરના દરેક સભ્યો પાસે સિક્યોરિટી ગાર્ડ્સ ઊભા હોય છે. તું અહીં શું કામ આવ્યો છે? ઓ મેડમ, અવાજ નીચે. તું મને કહીને ગઈ હતી કે સજા અપાવીશ, જેલમાંથી બહાર નહીં નીકળવા દે. લે, આવી ગયો તારી સામે. બોલ, શું થયું તારી ધમકીનું? મારા ઘરમાંથી નીકળી જા. ગેટ આઉટ. મને કોઈ શોખ નથી તારા ઘરમાં રહેવાનો. બસ આ માફીપત્ર પર સહી થઈ જાય એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. માફીપત્ર પર સહી તો આજે નહીં થાય ને કાલે પણ નહીં થાય. વિરાટ ગુસ્સામાં આવીને આરોહીને પકડી લે છે. એના માથા પર બંદૂક મૂકી દે છે. આરોહીના મમ્મી ડરીને વચ્ચે આવી જાય છે. વિરાટ, તું મને ગોળી મારી દે. મારી દીકરીને કંઈ જ ન કર. તને પગે પડું. આંટી, આ રહ્યા પેપર. સહી કરો. આરોહી એના મમ્મીને રોકે છે. પણ વર્ષાબેને દીકરો ગુમાવ્યો. હવે એ દીકરી ગુમાવવાના ડરમાં સહી કરી દે છે. વિરાટની આ હરકતથી વૈભવભાઈને હાર્ટ એટેક આવે છે. વિરાટ માફીપત્ર લઈને ત્યાંથી નીકળી જાય છે. આરોહી અને એના પરિવારવાળા વૈભવભાઈને હોસ્પિટલ લઈને જાય છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે એમને પેરાલિસિસનો એટેક આવ્યો હોય છે. એમને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવે છે. આરોહી અવાચક બની જાય છે. હોસ્પિટલની લોબીમાં ચાલતા ટીવી પર ન્યૂઝમાં વિરાટને જેલમાંથી છૂટો કરવાના ન્યૂઝ ચાલે છે. ફૂલહાર પહેરીને એ નેતા સાથે ઘરે જઈ રહ્યો હોય છે. નેતા અને એની પત્ની હોસ્પિટલ આવે છે. મીડિયા ત્યાં એમને રોકે છે. આરોહી અને એની માતાને પણ સવાલોની ઝડી વરસાવે છે. પણ આરોહી અને એની માતા કંઈ જ બોલતા નથી. નેતા મીડિયાના સવાલોના જવાબ આપતા કહે છે, જુઓ, આપ આ લોકોને પ્રશ્નો કરીને હેરાન ન કરો. એમના ફેમિલી મેમ્બર એડમિટ છે. એમને સવાલો કરી હેરાન ન કરશો. હું તો વૈભવભાઈ અને એમના પરિવારથી ખૂબ જ ખુશ છું. એમને મારા દીકરાને માફ કર્યો. અમે એમને પ્રેમથી આજીજી કરી હતી અને એ લોકોએ અમને માફી આપી. અમે એમના ઋણી છીએ. આરોહી અને વર્ષાબેન નેતાના આ જૂઠાણાને સાંભળી રહ્યા હતા, પણ કંઈ જ પ્રતિભાવ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા. 2 દિવસ પછી ડૉક્ટર વૈભવભાઈને તપાસવા આવ્યા. આરોહીએ રિપોર્ટ બતાવ્યા. બેટા, બધું જ નોર્મલ છે. આપણે આજે જ વૈભવભાઈને રજા આપી દઈશું. પણ એ હવે થોડા મહિનાઓ સુધી ચાલી નહીં શકે અને જમણો પગ, હાથ પણ ઊંચો નહીં કરી શકે. આપ સૌ એ કાળજી રાખવી પડશે. હા ડૉક્ટર, વાંધો નહીં, અમે કાળજી રાખશું. જ્યાં સુધી વ્હીલચેર પર છે. ઓકે બેટા, તો તમે ડિસ્ચાર્જની ફોર્માલિટી કરી દો એટલે રજા મળી જાય. હા ડૉક્ટર સાહેબ, અને પૈસા થયા? પૈસા? બેટા, આમનું તો બધું જ પેમેન્ટ ક્લિયર છે. વોટ? કોને આપ્યા પૈસા? દાદાએ નામ ગુપ્ત રાખ્યું છે. હું એમની દીકરી છું. અમે કોની દયા નીચે દબાયા નથી. મારે જાણવું છે. નેતાજીએ કાલે રાત્રે જ પેમેન્ટ કર્યું.
આરોહી આટલું સાંભળી પડકે બળી ગઈ અને એ પિતાને ડિસ્ચાર્જ અપાવીને ઘરે ગઈ. ત્યાંથી ગુસ્સામાં નેતાની પાર્ટી ઓફિસે પહોંચી. દરવાજે સિક્યોરિટીએ રોકી. નેતાએ આરોહીને આવતા જોઈ અને સિક્યોરિટીને કહ્યું, આવવા દો એને અંદર. ઓફિસમાં વિરાટ, શર્મિલા અને નેતા બેઠા હતા. આવો બેટા, મળી ગઈ તારા પિતાજીને રજા? હા, મળી ગઈ, પણ અમે તમારા જેવી ખૂનીનું પૈસાનું દાન નથી લેવા માંગતા, એટલે આ રહ્યો તમારા પૈસાનો ચેક. અમારી પર દયા કરવાની કોઈ જરૂર નથી. આરોહી, અવાજ નીચે કરીને વાત કર. તને ખબર નથી તું કોની સાથે વાત કરે છે? હું મારા પૂરા હોશમાં છું. મને ખબર છે હું અહીં એક નેતા સાથે વાત કરું છું, જે પોતાની પૈસાની હવા કરીને, પાવર બતાવીને કોઈને પણ ધમકાવવાની વાત કરે છે. છોકરી, બહુ ના બોલ. બહુ શું? લોકોને સત્તાનો ફાયદો ઉઠાવીને હરાવી દો એમાં કોઈ ધાડ નથી મારી લીધી. મજા તો ત્યારે આવે જ્યારે કોઈની સત્તાના પાવરનો ઉપયોગ કર્યા વગર હરાવો, સમજ્યા? વિરાટ આ સાંભળીને અવાચક બની જાય છે. નેતા પણ જીવનમાં કોઈ પહેલી આવી છોકરી મળી હશે જે નીડર, એની સામે એની ઓકાત બતાવીને ચાલી ગઈ. આરોહી ઘરે આવે છે. એના મમ્મી સાથે એ ખૂબ જ નારાજ છે. એના મમ્મીએ માફીપત્ર પર સહી કરી. એ વાતને લઈને એ કોઈ સાથે ઘરમાં વાત પણ નથી કરતી. 2 દિવસ આમ જ ચાલ્યા બાદ મમતા આરોહીને સમજાવે છે, જો આરોહી, મમ્મીએ જે કર્યું એ તારા જીવ ખાતર કર્યું. એ ડરી ગઈ હતી કે મલ્હાર સાથે થયું એ તારી સાથે થશે તો એટલે સહી કરી નાખી. તું પ્લીઝ એમને દોષ ન આપ. તું પણ 3 દિવસથી નથી જમી અને મમ્મી પણ. પ્લીઝ તું કંઈક ખા તો મમ્મી પણ જમશે. આરોહીને મમતાની વાત યોગ્ય લાગી. એ રસોડામાં જઈને જમવાની થાળી બનાવીને એના મમ્મીના ઓરડામાં ગઈ. વર્ષાબેન આરોહીને જોઈને રડી પડ્યા. બેટા, હું જાણું છું કે મલ્હારના દોષીને છોડાવીને મેં ભૂલ કરી, પણ બેટા, વિરાટે જ્યારે મલ્હારની ગોળી મારીને ત્યારે તું ત્યાં હાજર ન હતી. નહીં તો મારા દીકરાના ભાગની ગોળી હું ખાઈ લેત, પણ જ્યારે એને તારા માથે બંદૂક મૂકી ત્યારે હું સામે હતી. બેટા, તું જ કહે, કઈ માં હશે જે પોતાના બાળકની સામે મોત થવા જોવે? મને માફ કરી દે દીકરી. હા મમ્મી, જે થયું એમાં તારી ભૂલ નથી. બસ મને તો મલ્હારનો ગુનેગાર ખુલ્લેઆમ ફરે એ અફસોસ છે. ચાલ જમી લે અને રડ નહીં. આરોહી અને વર્ષાબેન 3 દિવસ પછી એકબીજાના મોઢામાં કોળિયા આપીને જમાડે છે. આરોહી પોતાના ભાઈના ખૂનીને આઝાદ જોઈ આઘાત અનુભવી રહી છે. વર્ષાબેનને પણ જે કર્યું એનો અફસોસ છે, પણ પરિસ્થિતિ સામે બંને વંચિત હતા. શું કરવું એની કોઈ સમજ જ ન હતી. વૈભવભાઈ પેરાલિસિસના એટેકના કારણે જાતે હરીફરી પણ શકતા નથી. વર્ષાબેન સતત એમની કાળજી રાખી રહ્યા છે. મલ્હાર પણ હવે નથી રહ્યો. ઘરમાં પૈસાની તંગી વર્તાઈ રહી છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.